સ્વામિનારાયણ બાપા સીતારામ જય માતાજી. કેમ છો બધા મજામાં? તો આજે તારીખ થઈ ગઈ છે પાછી 1 એપ્રિલ 2026 ને વિજયભાઈને બધા ખબર છે તમને ગયા છે ગામડે. ને અમે એક દિવસ પછી જઈએ છીએ. પછી કાલે આ વિડીયો તમે જોતા હશો ત્યાં તો પછી આવી ગયા છીએ. એટલે એવું છે એક દિવસ વિજયભાઈને આવી ગયા છે એક દિવસ પછી. એટલે એ રીતે બ્લોગિંગ ચાલુ છે. કાલે પાછી એક દિવસની રજા પડી ગઈ અને કાલે સત્સંગને એવું છે આપણે ગામડે. તો આજે આજે બપોર પછી નીકળે એટલે આજે પહોંચી જાઉં. તો ચાલો આજે બ્લોગ આપણે એટલા બનાવ્યો છે કે ભાઈ આજે ટૂર આ ટ્રાવેલિંગનો દિવસ છે. આજે બપોર પછી જવાનું ગામડે નીકળવાનું છે અને સાંજ સુધી હું પહોંચી જાઉં. તો આજનો ટ્રાવેલિંગવાળો બ્લોગ રહે છે. ચાલો તો કન્ટિન્યુ. ટાઈમ થયો છે 9:45 અને છે ને હું ને વેદાંત ને દાદા ત્રણે એક સરકારી કામ છે ને એ પતાવવા જાય છે. આ સરકારી કામના હિસાબે આજે આપણે એક દિવસ લેટ જઈએ છીએ. નકર કાલે આપણે ગામડે ગયા હોત પણ હવે કાંઈ વાંધો નહીં. ટાઈમે બધું કામ પતતું જાય ને એટલે નીકળી જવું છે. લગભગ 10:30 ત્યાં પહોંચશું તો 11:30 12 નવરા થઈ જાય ને તો ઘેરે આવી 1 વાગે તો ઘેરે પહોંચશું આપણે. લગભગ ઘરે પોગીને નીકળી જવું છે. અને જો 1 વાગે ઘરેથી નીકળ્યા પછી ગામડે કેટલા વાગે પહોંચીએ ને એ થોડુંક અટપટી છે. અટપટું એટલે છે કે ટ્રાફિક આવા સમયે આપણે ક્યારેય નથી ગયા. બપોરના 1 વાગે કે 1:30 વાગે ક્યારેય નીકળ્યા નથી. આમ તો દિવાળી ગયા હતા કાવે નથી ટ્રાફિક ને આપણે જ ગયા હતા ને દિવાળી. અમે દિવાળી ફૂલ ટ્રાફિક વાળા સમયમાં અમે 12:30 ગયા હતા ને ટ્રાફિક નહોતું નડ્યું એમ નથી નડતું. એટલે એવું છે. પણ અત્યારે અહીંયા સુરતમાં ટ્રાફિક નડે છે એનું કઈ રસ્તો ન થાય. જોઈએ આગળ કેટલા વાગે પહોંચીએ સરકારી કચેરીએ પછી ત્યાંથી કેટલા વાગે નીકળીએ કે એ મોટી વાત છે. કેમ કે એ બધા કામકાજ હોય ને એનો કોઈ ટાઈમ ફિક્સ નથી હોતો કે ભાઈ તમે અહીંયા આવ્યા 10:30 આવ્યા તો તમારે 11 વાગે તમારું કામ છે તો 11 વાગે પતી જ જાય એવું નથી. 11 ને 12 વાગે 12:30 વગાડે ને 1 વગાડે કંઈ નક્કી જ ન હોય એવું છે. તો ચાલો જઈએ પહેલાં તો અને પછી ત્યાં પહોંચ્યા પછી નક્કી થાય કે આગળ શું થાય એમ. ટાઈમ થયો છે 12:10 અને જે કામ હતું એ બહારનું બધું પતી ગયું છે. હવે એક ખાલી કામ શું લેવાનું આપણે કેબલ ચાર્જિંગ માટેનો કેબલ લેવાનો છે અને બીજું કાંઈ લેવાનું છે બેટા? તારે કાંઈ લેવું હોય તો નહીં ને? દાદા અત્યારે રસ્તામાં ગલેલી લેવા ઉભા રહ્યા છે કે જાનુબેનને ભાવે નથી કે ગલેલી લઈ લઈ અને રસ્તામાં કોઈલે જાય ને ખાતા જાય ને પોગી જવું. હવે આગળ ઘેરા જઈને જમવાનું છે અને જમીન પછી નીકળવાનું છે. તો 12:15 થયા છે. જો 1 વાગ્યા બધું લગભગ નીકળી જાય એવું મને લાગે છે. ધીમે ધીમે આગળ ઘેરે ગયા પછી ખબર પડે બાકી પછી 12:05 મિનિટની વાર છે. હું દાદરા ચડતો ચડી ગયો. તું જા જલ્દી જા. એમ એક પગ દુખતો હોય ને પછી આપણને કે ગલે લીધે તમે લીધી ને ગાડી બોલીને એ હવે જમવા મળ્યા છે અભિને જાનુબી અને એની મમ્મી ત્રણેય. દાળ ભાત છે ને ખાલી? ઓકે સરસ. પપ્પાને તો ઇસ્ત્રી કરી દીધી? ઇસ્ત્રી હોત થઈ ગઈ? ઓકે તો કહેતો તો થઈ ગઈ. હાલો જમી લઈએ. અમારે બહુ જમવું પડે એવું નથી. જાનું ત્યાં રોડ ઉપર ગાડી હલવાની હતી અમારી. અમારી બધી બાજુ એક ગાડી મૂકી ભાઈ ગયા એક ભાઈ. પછી એ ભાઈને ફોન નંબર માંડ ગોઈતો અને મળ્યો ને ત્યાં સુધીમાં અહીંયા ખમણ લારી અને સમોસાની લારી હતી. એ ટાઈમ કરતો હતો બહુ હજારનો. પછી એ ખાઈ લીધો મેં. વાંધો નહીં. હે 1:25 મિનિટે 26 મિનિટ ને વેદાંત 1:30 વાગ્યાનું કીધું હતું. 4 મિનિટ વહેલા નીકળી ગયા છે એને. એટલે એનું જે પ્રિડિક્શન હતું ને ખોટું પડી ગયું છે. 12:15 નું હતું જ નહીં. 1:15 નું હતું. આ 1:15 નું હતું પણ એ સરકારી કામમાં એમાં સરકારી કામમાં નહીં ગાડીમાં છું નકર નીકળી જાય. ગાડી મૂકી ગાડી અમે છે ને કચેરીની બહાર મૂકી હતી ને તો એની આજુબાજુમાં ફરતી બધા ગાડી મૂકીને વહી ગયા. એટલે ગાડી હલવાયેલી રહી હતી એના કારણે 1.5-પોણી કલાક ને અહીંયા બગડી ગઈ. એમ બગડી ગઈ ને એની સમયનો પાછો અમે સદુપયોગ કરી લીધો. કાવે તમ વેદાંતને ભૂખ લાગી હતી તો નાસ્તો કરી લીધો. પછી ઘેર આવીને કંઈ ખાવાનું ટાઈમ ન બગડે ને એટલે બાકી બીજું કંઈ નહીં. કેમ હવે નીકળીએ છીએ અહીંથી અને ઘરેથી જે નીકળી રહ્યા છે એ જો 2 ઠકા એવી રીતે મસ્ત ગોઠવાણી છે. વચ્ચે અભિને છોરી જાનુ અને વેદાંત છેલ્લી સીટે ગુલાબ બેઠી છે. હું અને પપ્પા બે આગળ છે. રોટેશન પદ્ધતિમાં ખાલી મારીને વેદાંતની લગભગ હાલશે.
બાકી તો આમનું સિટિંગ વ્યવસ્થા પ્રમાણે બેઠા રહ્યો. ચાલો હવે રસ્તામાં હોલ્ડ કરવો પડે કે નહીં જોઈશી. સાંજે બને ત્યાં સુધી એવો ટાર્ગેટ છે કે ભાઈ આજે આપણે જમવા ટાણે ઘરે પહોંચી જઈએ. 7 કલાકનો રસ્તો છે એટલે હજી 1:30 વાગ્યો છે, મેક્સિમમ 8:30 થઈ શકે. તો ચાલો જઈએ ટીમ્બી. 3:15 અત્યારે વાસદ પહોંચી ગયા છીએ અને હવે છે ને ચાનો એક હોલ્ડ કર્યો છે ચા પીવા માટે. દાદા હારે હોય એટલે ટાઈમે ચા પીવી પડે. જો કે હું હોય તો હું ચા પીવું છું અને વેદાંતને ચા પીવાની છે. ગુલાબની લચ્છી પીવી લસ્સી નથી પીતી, કંઈક બીજું પીવું હોય તો થાય. અહીંયા અત્યારે એક કીધી પહેલાં તો ચા પીવા આવ્યા હતી અને અહીંયા છે પછી લચ્છી ને પીઝા ને બર્ગર ને એવું. એટલે જાનુબેન જો આગળ અહીંયા આવી જાય ને આલુ પરોઠા દહીં સાથે લસણ સાથે ચટણી, લચ્છી, બર્ગર, થેપલા, પૌવા, મસ્કાબન એમાંથી કાંઈ ખાવાનું નથી. અત્યારે સવારે બપોરે 1 વાગે ખાઈને નીકળ્યા હોય શું વિચાર જોઈ. તારે હોતી ચા પીવી જોઈએ હે લસ્સી હાલે? તારે તો હાલે જ ને, ચા પી લે. અત્યારે રોંડે લચ્છી આપણે ટીમ્બી જઈને પછી શું કરશું. દાદા દીકરો બેસી ગયા છે ફર્સ્ટ ક્લાસ ચા પીવા માટે. કુલ્લડ ચા. તો ચા સુપર છે અહીંયા. આપણે વાસદથી થોડાક આગળ નીકળીને એટલે લેફ્ટ સાઈડ ઉપર એક નામ નથી, એક શું છે હેલ્લો ચાય એવું છે હોટલમાં. અમે ચા પીધી અને જાનુબેન એને કંઈક બીજો ઓર્ડર કર્યો છે. શું ઓર્ડર કર્યો બેન? હે પેલા એનું કઈ આવ્યું કે તારે ખાવું, મેં કીધું હા, 2 પ્લેટ કરી દેજો. કોઈને પૈસા કોણ દે? કે યાર એમને એમ પૂછવું તો જોઈએ કે નહીં. પપ્પા દે પણ પપ્પાને પૂછ. શું ખબર હોય? શું ખબર હોય? લઈ જ દઉં એમ. વાહ, ફૂલાવતા સારું આવડે આને. બીજું હું ખાવું શકે તારામાં બા બધું? ફ્રેન્કી બ્રેન્કી જો ડીશ તૈયાર થઈ ગઈ. એમ નહીં, ખીચાની 2 પ્લેટ કીધી. ખીચા થોડું 2 એની કરતાં 1 જ પ્લેટ ઓલો લઈ લીધો હતો. ખીચું કીધું. આની કરતાં 1 લેવા તો ઢોકળા તો મજા આવે ખાવાની. શું વાય હવે 1 નાખે જો ઓલા મારે આમાં હજી પછી 1 પ્લેટ ઢોકળા કેવા છે? કેટલાની પ્લેટ ભાઈ? 50 રૂપિયા. ઓય બાપા, એ આના 50 રૂપિયા. તો 2 હવે ખીચું. મમ્મી સમજે તો આપ મિક્સ કરી દે. વેદાંતભાઈ સિસ્ટમ જો ખાવાની આગળ ખાતો તેમ ખાતી. બપોરે હું કઈ રીતે ખાતો હું કે વાહ, 2 દાળ ભાતે પીતો તેમ ને. ખરેખર ખૂબ ટેલેન્ટ છે તારામાં. પ્રાઉડ ફિલિંગ થાય એવું ટેલેન્ટ છે. આ જાનોડી ખાય ગઈ આગળ નખરા કરવા મળી તો જો બીજું આગળ તારી વાટકામાંથી લેવો. એવું લાગે ને તો અંદર હારે લઈ લે, પણ ઉતાવળ નહીં કરતી. હાલો નકર તમે ખાવામાં 11 કલાક કરી નાખશો. બહુ મોડું નથી કરવાનું પછી. હારે લઈ લો હાલો. નિરાંતે ખા પછી શાંતિથી. ઢોકળા હવે નથી ખાવાના. 5:45 થઈ છે ને આ ભાઈ જો હવે તૈયારી કરે છે. અહીંયા ભાવનગર પાસે અમે એક પેટ્રોલ પંપે ઊભા થઈએ ને ભાઈ તૈયારી કરે છે ગાડી ચલાવવાની. હવે એને છે ને અહીંથી ગાડી વેદાંતને હાંકવાની છે. આ કેમ આમ છું? હે આ પેટ્રોલ સલકાઈ નામ એવું કેમ લાગે છે? હું ના એનું છે પેટ્રોલ પણ આપણે કદાચ ટાંકી ફૂલ થઈ ગઈ હતી ને એટલે આવ્યું ને 2-3. શરૂઆતમાં એવું છે, જોવું પડશે. ખોલ તો જતો આગળ બેહીને ઓલા હરખું ઢાંકણું દીધું છે ને, જોવું પડે બેટા. ઓ વેદાંત ગાડી ચલાવવાની છે કમ્પ્લેટ. બૂટ સમજો ગાડી. હા ગાડી આગળ તો હવે 9:30 નીકળી. હવે એમ તો શું છે ધૂળ પણ એમનું થોડી ત્યાં લોટાય, ત્યાં ડીઝલ ઓઇલી લોટે. પવન સમજાનું હે હાલો પાછળ હાલ. 2 બધાની જગ્યાઓ ફરશે હવે. અને મમ્મી ગુલાબની સિવાય હવે મમ્મી સિવાય બધાની જગ્યા ફરી જવાની છે. દાદા પાછળ વયા જાય, હું ડ્રાઇવિંગ સીટમાંથી બાજુની સીટે નાનોની સીટે નહીં ફરે.
તો હવે ડ્રાઇવિંગ ચેન્જ થઈ ગયું છે ક્યારે મારવાની હવે કા રોડ ભરેલો છે અહીંયા જવાનું તો જ્યાંથી જવા દેવું અહીંયા જવા દે નહીં, નહીં. દાદા મારે નહીં એવું રાખજે હું તો મારી જ લઈ કેમ લાગે જાનું બેન ભાઈ રેડી આગે છે ગાડી 1.5 કલાકે પહોંચી જાય કઈ જાનું દીધી આરામથી. કઈ જાનું દીધી બેઠી પકડીને બેઠી છે જાનું વેતન ની એની આજ રેડી કાઢે છે ઓલું કાંઈ આજ કમ્પ્લીટ વસૂલ કરે છે એ પહેલી વાર છે. ક્યારને ગાડી હકાવવાનું ચાલુ કરી ત્યારની જો દાદા ઈ કે હેન્ડલ પકડી લીધું મેં પકડી લીધું આ બાટલો એટલો નહીં રાખવાનો. કોઈ દી આ. કોઈ વસ્તુ નહીં રાખવાની. ક્યારેક ફ્રૂટ ખાતા હોય તો એ ત્યાં નહીં રાખવાનું. દડા સફરજન કે કંઈક પડી નો જાય એમ ઈ પડી ગયું હેઠળ બ્રેક કાઢવા આવી જાય ખાતા બ્રેક આડું આવી જાય સમજી જાઓ. અલા અશ્વિન આજે આ ડ્રાઇવિંગ કરે છે ને અને આજ કમ્પ્લીટ હજી 150 કિલોમીટર આગું છે અમારું ગામ 156 કિલોમીટર ડ્રાઇવિંગ કરવા આપી છે ને ગાડી 120 ઉપર નહીં નીચે ટીન તાવ પડે ઉપર હતું. એટલે આપણે ના ના એ કઈ ગયો માલો વાત પૂરી કરું હું કહેતો તો 150 કિલોમીટર છે આજે એનું છે ને આમ ફાઇનલ એક્ઝામ છે એની ના ડ્રાઇવિંગ લાયસન્સ ની test. ડ્રાઇવિંગ લાયસન્સ ને બધું રેડી આવી ગયું છે પણ હવે આજે આમ ગામડે એકલો ગાડી લઈને દાદા હારે જવાનું ક્યારેક છું હોય તો આખી એક ને એ હાટું આજે ટ્રાય કરી છે આખી રાખવાનો જ હોય પણ આજથી આખી એક આજથી જ તે એમ એટલે જોઈએ હવે ચાલો હવે સીધા છે ને ટીમ બીમાન વચ્ચે કંઈક આડું આવડું આવે મોટા તો highway બતાવી. ઉપર પહેલી વાર એમ. નકર સીધા ટીમ બી જઈને મળી ગાડી છે ને ચલાવવાની ચાલુ કરીને ક્યાંથી આ બેન છે ને એક ધારી સલાહ આવો આપે છે હું આગળ કીધું હે રોડ મેં કીધું છે ને આ રોડ પકડી રાખવાનો છે રોડ મૂકવાનો નથી એ રોડ પકડશે કે ગાડી અકવશે આવી વાતો ચાલુ છે બેનની નાની કાઢવાની આજે વેદાંતની એની સૌથી વધારે જાણવું આજે કાઢી એવું લાગે મને જો હવે ટાઈમ થયો છે 7:32 અને 1:30 આપણે નીકળ્યા આમ ગણો ને તો એટલે કમ્પ્લીટ 6 કલાકે 500 કિલોમીટરનો રન કાપ્યો છે વેદાંતે બહુ ગાડી એકી ગામ આવી ગયું અમારું જો મસ્ત ગામ આવી ગયું છે સુપર આરસીસી રોડ વાળું ઘડીક થોડીક કઈ આવશે ને આમને આખા ગામમાં આરસીસી રોડ હોય ને તો ગામ જેવું માતમ નો રહે સમજો એટલે સુરત સિટી જેવું લાગે છે આ અત્યારે જો ઠેઠ સુધી આરસીસી રોડ છે પછી પાછો ઓલું આવશે હે? ત્યાં પાછો તો આપણે પાછો આરસીસી ખાલી ગામ પૂરતો થોડોક ઓલો આવશે પાછો આપણું ગામ ઘર બજાવવાનું છે થાય અત્યારે તો. આપણા ઘરે તો બરાબર બધી થોડી બદરે આરસીસી રોડ નો મસ્ત બની જ ગયો છે નવો અમારા આખા ગામમાં છે ને આરસીસી રોડ બને છે પણ હજી બને છે એટલે થોડીક વાર લાગશે પછી તો બહુ મસ્ત ગામ થઈ જાય જો કે રોડ ઘણી વાર બન્યો છે પાછો બનાવવો પડે એવો જ બને છે એટલે બહુ તો કઈ કહેવાય નહીં કમ્પ્લીટ 7:32 ઘરે પહોંચી ગયા અને જો અમારા ઘરનો ડેલો આ ભાઈ ઘડીક નિરાત રાખ બેટા ડેલો ખોલીને હવે અંદર જઈ છી જો ડીશ હોતી આવી ગઈ જો આ છોકરા લઈને આવી ગયા અહીંયા હામાં અરે થાળી લઈને આવ્યા વાહ શાબાશ પ્રાઉડ ઓફ યુ જો હવે ઘેરે પોગી ગયા છીએ અને ભાઈ ત્યારે જમે છે કઢી ખીચડી રીંગણા શાક રોટલો ને દૂધ તમે દૂધ છે ને તમારે દૂધ નથી આવ્યું અહીંયા છે ઊંડું હાલશે ઉભા રહ્યો તો આપ હા તો આપ એનો સોટલો લેતા વિજયભાઈને વધારે ફાવે બીજા તમારી બધા કરતા હાલો જો એ બેન પ્રેક્ટિસ છે રોજનો સોટલો લેવાની હા હે ભલે ના આવે અહીંયા તો રાતે છે ને અમારે ખરેખર બાર સિંહાડા આટા મારતી હોય છે પણ એટલા બધા માણસો છે એટલે વાંધો નહીં એકાદર લઈ જાય બધાને વારો નહીં આવે આજે જો ગોઠવણ થઈ ગઈ છે મહેમાનો માટે અહીંયા નાખી દીધા છે એટલા ગાટલા આ રૂમમાં આખી ગાટલાની ભરી દીધી છે અને અમારે વિરાજે નાખ્યા છે વિરાજ આ ગાટલા ત્યાં નાખ્યા બેટા બધું ત્યાં ગોઠવું છે નહીં બધા વિરાજને ઓળખતા હશે વિરાજ અમારે નાનો ભાઈ વિવેકનો સન છે વિરાજ રાખોલિયા હે ને
ચાલ આપણે બીજી રૂમ બતાવીએ. તો વિરાજ બીજી રૂમ પણ જોવા લઈ જાય છે આપણને. જો આ રૂમમાં લેડીઝ લોકો સુવાની છે. તારે અહીંયા સુવાનું છે કે જેન્ટ્સ ભેગું સુવાનું છે? જેન્ટ્સ ભેગું. અને મારી બાજુમાં. ઓકે, મારી બાજુમાં. કેમ તો કોની પાસે ઉતર? જાનો દીદી પાસે. ઓકે જાનો. ઓકે જાનો દીદી પાસે હોઈ જશે. બધી સારી છે ભાઈ, ખાલી કલર ઓલા છે. હવે છે ટાઈમ અત્યારે 11 વાગ્યાનો થયો છે. સત્સંગ હતો, જમણવાર હતું, બધું પતી ગયું છે. એ વિડીયો મેં નથી લીધું. એટલે અમારે બાપાને ઘેરે ગયા હતા ત્યાંનો, તો પછી કઈ માહોલ લેવા એવો નહોતો. લોકો બધા કઈ રીતે લઈએ કે આપણે તો એ વિડીયોમાં નથી લઈ શકતા. તો હવે અત્યારે 11 વાગ્યા છે ને અમારા ઘેરે જો આ ગાડલા ને ગોદડાને ઓઢવાનું આવી ગયું છે. મહેમાન બહુ બધા છે એટલે બધાનો સમાવેશ કરવાનો છે. ને આ પંખો બંધ થઈ ગયો હતો ને તો ચંદ્રેશ પટેલ પંખો ફિટ કરવા માટે આવી ગયા છે. નકર હોઈ ગયા હતા બિચારા, એને જગાડીને બોલાવ્યા છે. આવું છે. જો સગો, જો મારા પટેલ જો બિચારા, તું ભલે કઈ કામ કર કે ન કર, જો એ ત્યાં હોઈ ગયા હતા ત્યાંથી જાગીને આવ્યા. લાડવા વળતા હતા મને એમ કઈ ત્યાં હોઈ ગયા છે. કેટલા વાગ્યા પછી? હાલો રાત 12 વાગ્યા પછી તો વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે. બધું છે, ઘણું આયોજન.